હાલો રામ રામ ને સીતારામ દયાનો કેમ છો બધા મજામાં? જોકે આપણા વિડીયો જોતા બધા મજામાં જોઈને બાકી એમાં કાંઈ ઘટે. સવારે સિઝનની પહેલી સ્ટ્રોબેરી છે ચાલુ થઈ તો આ રીતે આપણે મૂંઝો વાવે સોંપે કાલે ઉપાડી હતી જ્યાં મૂંઝો તમે જોવે હગો મૂંઝાની જે આપણે મૂંઝાનો ઇન્ટરવ્યુ પહેલો મૂંઝાનો જ ઇન્ટરવ્યુ લઈએ શ્રી ગણેશ કરીએ મૂંઝેથી એમાં કઈ છે નહીં ખાલી જરાક જ ખાડો કરવાનો બસ દબાવી દેવાનો આમાં કઈ છે જ નહીં બાકી છે કામ હેલું એમાં કઈ કામમાં છે નહીં એટલું બધું અઘરું મૂળિયા દટાઈ જાય એટલે લાગે ગઈ જરાક દબાવી દેવાય કામ થયું પૂરું. આ રીતનું અમારું કામકાજ છે. આપણા ભાઈઓ છે અને આ બાજુ આપણા થાઈલેન્ડની મિત્રો છે અને આપણો ખાસ મિત્ર બિયોન ઝૂમ કરે આ બિયોનને જોવે હગો તમે થાઈલેન્ડની મિત્રો બધા અને આ પૂંજો રામ રામ દાયરા રે આ પૂંજો કારણ કે તમે ઓળખતા જ લગભગ મારા વિડીયા જોતા હોય તો બધા ઉભો જ હોય વિડીયામાં આવું હે જોજ હા જોવો કાગળ ને વાવણી ચાલુ કરી હતી કે દીધું ને વાવણી ચાલુ કરી આજ કેતા હતા કે પૂડા ખવડાય હું કે ક્યાં પૂડા હોય રામો પી જાણે ઈંડાના પૂડા તો નહીં હોય ને કે મારે નાખે ને એવા ખવડાવે હા તો બીજું કા હોય આપણી તો જો કે એ કઈ ખાતા ને હા કેતા થાય રામો પી જાણે કામ ખવડાવે આવું છે તો આપણા થાઈલેન્ડની મિત્રો છે બધા જોવે હગો તમે અને આ વિજય કામ કહેવાનું વિજય તો કઈ ઇન્ટરવ્યુ જ નથી દેતો હમણાં કામ રિહાણો હોય વિજય દર્શક મિત્રો પૂછતા હોય કે ઓલા વિજયભાઈ કેમ ઇન્ટરવ્યુ નથી દેતા હોય રામો પીર જાણે કામ હોય વિજયભાઈ બોલે ઓછું આ થાઈલેન્ડની મિત્રો તમે જોવે હગો આ સોંપણી થઈ ગઈ ચાલુ અને આ બાજુ બાકી છે આગળ આવું કામ છે અમારું ઇઝરાયલમાં ખેતીવાડીનું. કે ખાતું નથી કરતું કામ કહેવાનું મુંજા સર સ્ટ્રોબેરીની ખેતી વિશે કાલે રોપડા ઉપાડ્યા આજ રોપડા વાવીએ વાવેતર ચાલુ કર્યું આજથી રેગ્યુલર અમારે સિઝન ચાલુ થઈ ગઈ સ્ટ્રોબેરીની રોપડા છે નાનો એવો ઝીણકો કે ખાડો કરે દાંતે આંગળી કરી દેવાની રેડી આવું હે જોવે હગો ધીરે 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 હું વિજય નહીં જરાક બહુથી બોલજો સ્પીકર નથી હું વિજય ને ધીરે 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 ખોલ્યા આમાં હા જોવો માટીઓ વેરી ગયા મારે તો થઈ ગઈ લાઈન પૂરી અમારે બધાની આ લોકો થાઈલેન્ડની મિત્રો છે હવે મીણી લેવા લાગી લાઈન હા કાલે ઉપાય ના થાય કેરેટ આ બધા થાઈલેન્ડની મિત્રો આગળ ફુવારા હાલે એટલે ખેતરમાં ઉપલા બિયોન લાઈનો ભર્યો કરે ને જાય માટીઓ હાલે નવી લાઈનો લેવાની છે અમારે ફુવારા હાલે ઉપલા ખેતરમાં જ્યાં કેરેટ ત્યાં કાલે ભર્યા થાય આ સોંપવાની છે જ્યાં હાવ ખાલી ખેતર પડ્યું દેખાય આ બાજુ જો સોંપી દીધી એટલા માટીઓ વેરી ગયા 40-45 જણા ગામમાં વાર લાગે. આ મારો મિત્ર કાઈતે ટેલિફોન અલબે માય ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ કાઈતે મારા ભેગો જ કામ કરે થાઈલેન્ડની મિત્ર બહુ સારો માણસ છે. સવારમાં દાદા સુરજ નારાયણ દર્શન કરીએ. જોવે હગો તમે હા કોરું ખેતર એમાં કાંક ખાડાના નિશાન દેખાય ખાડા ખાડા સોંપવાની હોય જ્યાં રીતે ખાડા દેખાય કાંક એમાં બુરાઈ ગયા બાકી પછી આપણે રીતે સોંપે દેવાની કામ તો હેલું છે બહુ કંઈ નથી વાંધો અને હેઠિયા સારા છે આ બાજુ તો બહુ વાંધો નથી કંઈ. સ્ટ્રોબેરીનું ખેતર છે ઇઝરાયલમાં. આવા નવા અવનવા વિડીયા જોવા માટે
ચેનલની લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો જેથી કરીને ઇઝરાયલના તમને વિડીયો બધા મળતા રહીએ. આ મારો ફ્રેન્ડ કી ક્યાં પણ હું કઈ સમજતો નથી કામ કહેતો હોય એમ બારે અમારે ગાડી હાલે ઈશારામાં. મારો બેસ્ટ ફ્રેન્ડ છે આ કાઈતે નામ છે આનું. આ બધા થાઈલેન્ડની મિત્રો છે. હા મારો મિત્ર છે બંગ બંગ નામ છે આનું. હા બાકી આ બધા થાઈલેન્ડની મિત્રો છે. બહુ સારા માણસો છે આ બધા અમે ભેગા એક સાથે મળીને કામ કરીએ. ચાલો પાછા મળીએ ફરી પછી. ફુવારા હાલે પેલા ફુવારામાં પલારવાનું ખેતર પછી સ્ટ્રોબેરી સોંપવાની. આપણે કેવું ઓરવેન વાવીએ એ રીતે ફુવારા હાલે. આ બધામાં સોંપવાનું છે આજ સ્ટ્રોબેરી સોંપવાની છે. ફુવારા બોલે પાણી ના હાજો ને મોબાઈલમાં ઉડે પૂરું કરે ને. જો માટી અમુક હાથું ધોવે ને અમુક ઓલી કરે પાણી લેવા વ્યાગા મજા છે. હા બહુ ગરકો ન પડતો કામ કહેવાનું મુંજા તારો અભિપ્રાય સ્ટ્રોબેરીનો. આજ થોડી ગરમી આઈ છે ફુવારા ચાલુ છે થોડીક ટાઈટિક આવે રે રજા અડધી પોણી કલાક પલારીએ પછી ઉમાં સોંપી ના બીજા આજ તૈયાર છે. અમે આજ પૂરી કરી 65 મિનિટ પોરો ખાઈએ એ પાછું વેરી ગયા જવાનું. હા આજ કામ હેઠિયો કઈ કહેતો તો મીઠુંમાં કરાવવાનું કે કઈ વેઠિયો એની ભાષામાં કેતો હોય આપણે કઈ મગજમાં બેસતો નથી. 10 વાગે રિસેસ દીએ તારી કીએ ખાવો જી લેવા એને મીઠુંમાં કરેલ્યો. આ તો ઘોઘરે કેવું આપણાને જે પૂડા કે એવું તો કઈ હોય નો. આજ વાવણી છે અમારે ટૂંકમાં એ કહીએ તો સ્ટ્રોબેરીની સીઝનની પહેલી હોય કે તો રામ જાણે. આ લોકોને પૂડા આપણે ન મેળવે ને આ લોકો તો ઈંડાના નાનતેલ પૂડા ખાતા હોય તો આપણે મેળ ન આવે. આવું છે ઇઝરાયલમાં. ધીરે ધીરે કોઈ અમે કામ કે મુંજા લાઈનો કરી લીધી પૂરીઓ ને ઘડીક વાર પોરો ખાવાનું કીધું છે. છઠ્યો કે પોરો ખાઈ લ્યો પાણી બાણી પી લ્યો ફ્રેશ થઈ જાઓ હવા ખાઈ લ્યો પાકી ખાઈ લ્યો બાકી માવો બનાવી લ્યો પછી વારે પાછું અરે એટલે હેઠે બટા જતી બોલતી જાય જી તમે આગલા વિદ્યા કટકામાં જોયું એ રીતે ને સપતા જાય હું વાતો કરી જાય હું થાઈલેન્ડીઓ નમી બોલીએ ઈ નો સમજે ને ઈ બોલે અમી નો સમજે ગાડી બધી આવી જાય. હા કાકા બીજા લાઈનો લેતા જઈએ મોજ થી ભડ્યા જાય. આવું છે ઇઝરાયલમાં બધા થાઈલેન્ડની મિત્રો બધા પોરો ખાય ને આ લોકો તો ડબલા નૈલા મારતા હોય બધા એક્સેલ ના કોઈ બીજા ને ત્રીજા ને. આપણે તો એ કઈ હોય નો. આપણે ઇન્ડિયામાં લીંબુ શરબત ને મારીએ એ રીતે આપણે કઈ ન હોય. આપણે આ લોકો ફાકીઓ રહે ફાકીઓ ખાઈ લે ને હું ઘડીક વાર પોરો ખાઈલા બસ બાકી પૂરું. થાઈલેન્ડ જો કઈક બોલે પણ અમે સમજાતું ને મળી તો હા હમ સિટી છે જોવે હગો તમે રોડના કાંઠે છે ખેતર. અહીંયા કરા વાહન જતા એ પણ કદાચ દેખાય છે. ઝૂમ કરીએ તો દેખાય પછી આખા દેખાય વાહન જાય કદાચ તમને દેખાય કે ઝાંખું પડે જાય બહુ ઝૂમ કરીએ એટલે. હા તો સાફ પાણીની કઈ સિસ્ટમ હોય નો પોળો ખાઈ લે ને આ લોકો જવો લીંબુ કઈ ખાય ગમે હોય લુકા ખાઈ જાય. હાથમાં આવવું જોઈએ બધું લાગે. બિયોન છેલ્લો લઈને ઉપડ્યો કાંક જાતો લાગે. જા કાસા સંતરા છે લીંબુ છે ગમે ધબેલે જાય આમાંથી. ફુવારા ચાલુ છે ને આમાં સોંપવાની છે. આ કટકામાં સ્ટ્રોબેરી ત્યાં ઢગલીઓ કરી દીધી જોવે હગો એટલે ગાળા ઢગલી કરી. એક આ ઢગલી છે એક આ લાઈનમાં આગળ ઢગલી છે. આ રોપની ઢગલી છે. હાલો એકની 10 મિનિટનો બ્રેક છે. 10 મિનિટ પછી પાછા વરી ગયા જાય સોંપવા.
กินเดียวนึกพอจานทีแรกเอาไปจุ่มน้ำทีแรกบ่ตาย เนี่ยથાઈલેન્ડ ની શોપ જોવો તમેมึงเห็นเหรอ ลุงตามกูเอาโอเคซีซี યા કે કીએ બાકી સમજાતું ને રા પાડ દઉં તો રામો પીર જાણે કામ બોલતો હોય ને જો માટી પડ્યા આવે એ મુંજો વાવે હો સ્ટ્રોબેરી સોપે જાવ ખાડો કર્યો હાથી દેખાડે ને ઝૂમ કરે ને તમને જોવે લ્યો દેખાય ને બાકી ઝૂમ કરે ને એકદમ તમને દેખાડે આવી માહિતી તમને સચોટ કોઈ નહીં આપે ઇઝરાયલમાં ખેતીવાડી તમે જોવો મસ્ત જોવો હાવ નજીકથી તમને હું આ માહિતી આપો જોવો આ ખાડો કર્યો મુંજે આ છોડવો સોંપે દીધો પછી ફુવારા છે એટલે આમ ફટા જતી બોલતી છે આમાં તો ઇઝરાયલમાં એક ખૂબી નું ઈ હકે આ સ્ટ્રોબેરીનું વાવેતર ચાલુ છે લગભગ મહિના 15 દીમાં પછી ધીરે ધીરે ફૂલણા અને ચાલુ થઈ જાય લગભગ નહીં વાંધો આવે એ બહુ ખ્યાલ ને તમને જાડા મોટી આવડે એવી માહિતી દઈએ જેવા પાકા ખેડૂત નથી ટકાય લગભગ 99% અટકેરી 15-20 દીમાં ફૂલણા ચાલુ થઈ ગયા છે છતાં ઈ તો આપણે કાયમ વિડીયો મૂકતા રહીશું એટલે તમને અપડેટ માહિતી હા કરતી રહી લાઈક ની ચેનલ ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો સામાન તોડેરા એગ્રીકલ્ચર લાઈફ થાઈલેન્ડ યુ બધા અમારા વાહે વાહે પીડ્યા આવે માટીઓ બધા કોઈ આગળ ને કોઈ પાછળ એ રીતે હા જો આ થાઈલેન્ડ મિત્ર જોવે હકો તમે કોઈ આગળ ને કોઈ પાછળ ને એ રીતે ઇઝરાયલ ની સાયકલ જોવે હકો તમે જોવો મોટરસાયકલ જેવી બેટરા વાળી સાયકલ બેટરી વાળી સાયકલ છે જોવો હાલે હારી હો 50 ની સ્પીડ આવે 60 ની સાયકલ થાઈલેન્ડ વાળાની જો થપા પડ્યા સાયકલો લઈ લઈને માટીઓ આવે એકથી એક સારા જો થાઈલેન્ડની સાયકલો જાણે મેરો ભરાણો એવો ટ્રાફિક છે આ બધાને ભેગું કામ કરવાનું છે હાલો વેર કે માટી કામ કરવા પાછા સોંપવા સ્ટ્રોબેરી થાઈલેન્ડ મિત્ર વેર કે હાલો અમે વેર કે જઈએ જરા ખાડો કરે ને સોંપી દેવાને એમાં કઈ ને સાવ ઈજી કામ ઘણા નથી બોલતા ત્યારે જોવે હવે થાઈલેન્ડ મિત્રો સદાવાળા કોઈક આપણો જ લાગે ઓળખાતો ને નથી જોવું થઈ ગયો છે કઈ નહીં હા બીજી કામ છે કામ બહુ સારું છે એગ્રીકલ્ચર ચાલુ થાય તો થઈ જાવ માટી તમે બતાવ્યો હા જમાવે ત્યાં આપણા ભાઈઓ હોય એગ્રીકલ્ચરમાં ન આવતા બીજા ગમે માં આવજો તો ખેતીવાડીમાં આવજો એગ્રીકલ્ચરમાં ન આવતા કઈ નથી ખેતીવાડીમાં સારું જ છે બધા આવજો અમુક ખોટું માર્ગદર્શન દે મારા ભેગા એટલે એના તમે કઈ કોઈલું ન કરતા ખેતીમાં ન આવતા ગમે માં આવજો તમે તમારે આવજો લાખ રૂપિયા કોણ આપે ઇન્ડિયામાં કાકા તમે વરાદીનો ન આપે લાખ રૂપિયા આપે સારું કહેવાય ને કાંઈ ને ચાલતા એ અમુક આમાં ધોડ્યા આવ્યા મારા ભેગા અને જ્યાં કાંઈ ઇન્ડિયામાં કોઈ રાખતા આવ્યા ને એ લાખ રૂપિયા પગાર ઉતારે પછી મળ્યા